આગળ વાત કરીએ સમાચારોમાં તો ગાંધીનગરથી વિગતો આવી રહી છે। ગાંધીનગરમાં જે રીતે ટાઇફોઇડ વકરી રહ્યું છે, રોગચાળો જે રીતે ફેલાઈ રહ્યું છે, ટાઇફોઇડના અત્યાર સુધીમાં 114 કેસ નોંધાયા છે। રોગચાળો કાબૂમાં લેવા મનપાએ એક્શન પ્લાન તૈયાર કર્યું છે। પીવાના પાણીની લાઇનમાં ભેગી થતી દૂષિત લાઇનમાં કામકાજ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સાંસદ અમિત શાહે સૂચના આપી છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પણ આ મામલે બેઠક કરી વિવિધ સૂચનો કર્યા છે। વધુ જાણકારી મેળવીશું। મલ્હાર અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, જે રીતે ટાઇફોઇડના કેસો વકરી રહ્યા છે, ગઈકાલે કેસનો આંકડો 101 હતો અને આજે 114 નવા 13 કેસ ટાઇફોઇડના આવ્યા। પરિસ્થિતિ વધુ ન વણસે એના માટે બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે, વિવિધ સૂચનાઓ આપવામાં આવી રહી છે। કામગીરી ગ્રાઉન્ડ લેવલ પર કેવા પ્રકારની જોવા મળી? ચોક્કસથી એવી નજર કરવા જઈએ તો જે રીતે છેલ્લા એક સપ્તાહથી ગાંધીનગરની અંદર ટાઇફોઇડના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ગાંધીનગરની મુખ્ય પાણીની ટાંકી છે ત્યાંથી જે છે તે વિકાસના કામો શરૂ થઈ રહ્યા છે। એટલે કે જે આગળ મુખ્ય ટાંકી છે ચરેડીથી જે છે ત્યાંથી નજીક થોડુંક જે છે તે આદિવાળા છે અને જ્યાં જે સેક્ટરોમાં રોગચાળો વકર્યો છે તે રોગચાળો જે છે તે આ પાણીની ટાંકીથી ખૂબ જ નજીક છે। અહીંયા આગળ જે છે તે વિકાસના કામો ચાલી રહ્યા છે, જેના કારણે જે છે ક્યાંક ને ક્યાંક પીવાની પાણી અને ગટરની પાણી જે છે તે બેની વચ્ચે ક્યાંક ભંગાણ થયું છે ને પાણી જે છે તે આ રીતનું પ્રદૂષિત પાણી જે છે તે સેક્ટરોમાં જે છે તે લોકોના ઘર સુધી પહોંચ્યું છે। લોકોએ જે છે તે પાણીનું આરોગ્ય કર્યું છે, જેના કારણે ટાઇફોઇડ જેવા રોગચાળો જે છે તે ઘર વકરો જોવા મળી રહ્યો છે। શનિવાર સુધી જે છે તે ટાઇફોઇડના કુલ 67 કેસ જે છે સામે આવ્યા હતા। ત્યારબાદ લગભગ 102 થી 104 જેટલા કેસો જે છે તે રવિવાર જોવા મળ્યા હતા, પણ અત્યારે જે રીતે આંકડો સામે આવી રહ્યો છે 114 જેટલા જે છે તે કેસો સામે જોવા મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ વિસ્તાર છે, તેમને પણ આ મામલે જે છે તે ચિંતા વ્યક્ત કરીને સતત એક પછી એક બેઠકનો દોર કરીને શું પરિસ્થિતિ છે તેની અપડેટ જે છે તે લઈ રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તે ગાંધીનગરના પ્રભારી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરીને તેમને પણ સૂચના આપી છે। સાથોસાથ ગઈકાલે પણ રવિવારના દિવસે પણ મુખ્યમંત્રી આ મામલે જે છે તે ગંભીરતા દાખવીને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી। ગાંધીનગરના કલેક્ટર, મેયર, ડેપ્યુટી મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ગાંધીનગર મનપાના કમિશનર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબી આરોગ્ય કર્મચારીઓ અને સાથોસાથ ગાંધીનગર મનપાનું આરોગ્ય ખાતું હતું, તમામ લોકો સાથે જે છે તે મુખ્યમંત્રીએ બેઠક કરી હતી અને બેઠકની અંદર સૂચના આપવામાં આવી હતી કે જ્યાં આગળ ભંગાણ થયું છે, જ્યાં આગળ આ પાણી જ્યાં આગળ દૂષિત જે ભેગું થઈ રહ્યું છે પીવાના પાણી સાથે, ત્યાં આગળ ઝડપી કામ કરવામાં આવે અને જે લોકો અત્યારે સારવાર હેઠળ છે તેઓને અને તેમના પરિવારને વધુ સારી રીતે હોસ્પિટલમાં રાખવામાં આવે, ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે, દર્દીઓને વહેલી તકે સાજા થાય તે પ્રકારની દવા અને ટ્રીટમેન્ટ આપવામાં આવે, તે પ્રકારની પણ મુખ્યમંત્રીએ જે છે તે સૂચના આપી હતી। આજે સોમવાર થયો છે, આપણા દ્રશ્યોમાં જોયું ગઈકાલે પણ રવિવારે આ જગ્યા ઉપર જે છે તે મનપાની ટીમે આવીને જે છે તે અભ્યાસ કર્યો હતો। ત્યાં આગળ પણ જે છે ચકાસણી કરી હતી કે અહીંયા આગળ આ વિસ્તાર જ્યાં આગળથી પાણીની મુખ્ય પાઇપલાઇન પ્રસાર થાય છે ત્યાં આગળ ક્યાંય ભંગાણ છે કે નહીં તેની પણ ખરકાઈ કરી હતી। ત્યારબાદ આજે ગાંધીનગર મનપા જેમ જેમ દિવસ પસાર થશે તેમ અલગ અલગ સેક્ટરોમાં પણ જે છે ત્યાં સમગ્ર મામલે તપાસ કરશે ને તપાસ દરમિયાન જ્યાં પણ ભંગાણ દેખાશે પીવાની પાણીનું ત્યાં આગળ તેઓને જે છે લીકેજ દૂર કરીને લોકોને શુદ્ધ પાણી મળે તે પ્રકારનું જે છે તે આયોજન ગાંધીનગર મનપા દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે હજુ પણ કેટલાક લોકોએ જે છે તે પાણી આ દૂષિત પીધું હશે, એટલે કે આવનારા દિવસોમાં પણ આ કેસના આંકડામાં જે છે તે વધારો જોવા મળી શકે છે। જ્યાં સુધી ગાંધીનગર વાસીઓ જે જૂના સેક્ટરો જે છે જૂના સેક્ટરોમાં જ્યાં સુધી શુદ્ધ પાણી નહીં પહોંચે ત્યાં સુધી જે લોકોએ ભૂતકાળમાં અગાઉ એટલે કે ગત સપ્તાહે જે લોકોએ દૂષિત પાણી પીધું હશે તે લોકો પણ હજુ જે છે તે ટાઇફોઇડના શિકાર બની શકે છે, એટલે કે તેઓ પણ જે છે તે હોસ્પિટલમાં આવનારા દિવસોમાં સારવાર હેઠળ આવે તેમાં કોઈ નવાઈ નહીં। એટલે કે આંક જે છે તે લગભગ 130ની આસપાસ જાય તો તેમાં પણ કોઈ નવાઈ નથી, કારણ કે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હજુ કેટલાક લોકો જે દૂષિત પાણી પીધું હશે તે લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે અને જો તેમનામાં પણ ટાઇફોઇડના લક્ષણ જણાય તો તેઓને પણ તાત્કાલિક ધોરણે સારવાર જે છે તે આપવામાં આવશે। હેતુ આભાર સમગ્ર વિગતો બદલ। તો અહીંયા જે પ્રમાણે મલ્હાર જણાવી રહ્યા હતા, જે પ્રમાણે કેસો સામે આવી રહ્યા છે, હવે કેટલીક બાબતો ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવીએ। ટાઇફોઇડ થવાનું મુખ્ય કારણ શું છે એ સમજી લો। ટાઇફોઇડ એ સાલ્મોનેલા ટાઇપ બેક્ટેરિયાના કારણે થતો એક ચેપી રોગ છે, જે પાણી દ્વારા આ બેક્ટેરિયા માનવ શરીરમાં જતા હોય છે। મુખ્યત્વે પ્રદૂષિત પાણી અને ખોરાકથી આ ટાઇફોઇડના કેસો જોવા મળે છે। સૌથી વધુ
ગંદા પાણી પીવાના કારણે આ રોગ ફેલાતો હોય છે. ખાસ કરીને ગંદકી અને અસ્વચ્છ પાણીવાળા વિસ્તારોમાં ટાઇફોઇડના કેસીસ એ વધુ પડતા જોવા મળતા હોય છે. આગળ વધીએ તો ટાઇફોઇડથી કેવી રીતે બચી શકાય તેની વાત કરીએ તો સ્વચ્છ પાણી પીવાની આદત રાખવું. બંને તો પાણી ઉકાળેલું પીવું, સ્વચ્છ ખોરાક લેવાની આદત એ ખૂબ જ જરૂરી છે. આ તમામ બાબતો પર ફોકસ કરવું જોઈએ. ઉકાળેલું અથવા બોટલમાં જે પેક પાણી હોય, પ્યોરિફાય કરેલું પાણી હોય તેને જ પીવાનો આગ્રહ રાખો. પાણી કે પીણામાં વપરાતો બરફ એ શુદ્ધ છે કે નહીં તેને પણ તપાસો. બહારનો ખુલ્લા બરફવાળું પીણા પીવાનું ટાળો. બરફ વગરના પીણા કે પાણી પીવું એ હિતાવહ એ વધુ હિતાવહ માનવામાં આવે છે. નોર્મલ પાણી પીવું. બરફના બહારના જે ખુલ્લા બરફવાળા પાણી મળતા હોય છે તેને પીવાનો આગ્રહ ન રાખો. ગરમ અને તાજો રાંધેલો ફ્રેશ ખોરાક ખાઓ. વાસી ખોરાક ખાવાની આદત હોય તો તેને ટાળો. છાલ ઉતાર્યા વગર શાક કે ફ્રૂટ સહેજ પણ ન આરોગવા જોઈએ. આ સાથે જ આગળ વાત કરીએ તો ખોરાક લીધા પછી કે શૌચક્રિયા બાદ હાથને વ્યવસ્થિત સાફ કરો એ પણ ખૂબ જ જરૂરી છે. માખીઓથી ખોરાક ઢાંકીને રાખો. તમારા ખોરાક પર માખી બેસે એવી જગ્યા પર ખોરાક ન રાખો. ખોરાકને હંમેશા રાંધેલો રાખો. ટાઇફોઇડના લક્ષણની વાત કરી લઈએ તો ટાઇફોઇડના લક્ષણમાં મુખ્યત્વે 6 થી 30 દિવસમાં તેના સિમ્પટમ્સ દેખાવાની શરૂઆત થઈ જતી હોય છે. તાવ અને ડેન્ગ્યુ જેવા રોગના લક્ષણ સાથે મળતા આવે છે. અહીંયા ટાઇફોઇડમાં પણ તમને તાવ એ વધુ પડતો રહેશે. ડેન્ગ્યુના જે લક્ષણો હોય છે તેવા જ લક્ષણો ટાઇફોઇડમાં જોવા મળતા હોય છે. સૌથી પહેલા તમને સામાન્ય તાવ આવે છે. પછી આગળ વાત કરીએ તો 103 થી 104 ડિગ્રી તાવ પહોંચી જાય છે. એક અઠવાડિયા સુધી આ તાવ જે છે તે રહે છે અને બહુ જ ઓછા સમયમાં તાવની જે ડિગ્રી છે તે વધતી જાય છે. એટલે પહેલા તમને 99 થી 100 ની આસપાસ ટેમ્પરેચર રહેશે અને પછી 103 104 ટેમ્પરેચર તમારું રહ્યા કરશે. સતત એક અઠવાડિયા સુધી તાવના લક્ષણો તમારા બોડીમાં રહેશે. આ દરમિયાન તમને થાક લાગશે, શરીર બધું ભારે પડતું તમને લાગશે. આ એના મહત્વના સિમ્પટમ્સ છે. સતત તમને માથામાં દુખાવો રહેશે, પેટની તકલીફ રહેશે. વધુ પડતો ખોરાક કે પછી કોઈ પણ ખોરાક ખાશો તો તમને પેટમાં ટકશે નહીં એવી પણ તમને સમસ્યા થઈ શકે છે. બીજા અઠવાડિયાની વાત કરીએ, આ પહેલા અઠવાડિયામાં આ પ્રકારના સિમ્પટમ્સ તમને જોવા મળી શકે છે. બીજા અઠવાડિયામાં હળવા ગુલાબી રંગના ફોલ્લા એ તમારા સ્કિન ઉપર પડી શકે છે. સાથે જ આ લક્ષણ બધા જ દર્દીઓમાં નથી દેખાતા. ઘણા લક્ષણ અલગ પણ હોય છે. બધાને ફોલ્લા થાય એવું પણ જરૂરી નથી હોતું અને બધાને એક અઠવાડિયા સુધી જ તાવ રહે એ પણ જરૂરી નથી હોતું. સ્નાયુ અને સાંધાઓમાં સતત દુખાવો રહ્યા કરે છે. ચાલી ન શકાય, વધુ પડતી હાથથી કોઈ ક્રિયા ન કરી શકાય એવી પ્રોબ્લેમ્સ તમને ફેસ કરવી પડી શકે છે. સતત તમને ઉધરસ રહે, ગળામાં દુખાવો રહે, ગળામાં બળતરા રહે, ખોરાક તમે ગળામાં ઉતારી ન શકો એવી પણ સમસ્યા તમને જોવા મળી શકે છે. આની સારવાર ન થાય તો આંતરડામાં કાણા પડી જાય તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તમે તાત્કાલિક ધોરણે તેના સિમ્પટમ્સ સમજીને તમે દવા નથી કરાવતા, તેની સારવાર નથી કરાવતા તો તમારા આંતરડા પણ ડેમેજ આમાં થઈ શકે છે. આ મહત્વના લક્ષણો છે ટાઇફોઇડના. એટલે આવા કોઈ પણ સિમ્પટમ્સ દેખાય તો તાત્કાલિક તમારે તમારા ફિઝિશિયનનો, તમારા ડોક્ટરનો સંપર્ક કરવો એ ઘણો હિતાવહ છે.